મારું નામ ચિરાગ વિરડિયા છે. મારી કંપની પીપોદરામાં આવેલી છે. સિલ્ક લેઝર ફેબ મારી ફર્મનું નામ છે. હું છેલ્લા 1 વર્ષથી કાર્યરત છું ટેક્સટાઇલ બિઝનેસમાં. મારી મુલાકાત સુધીરભાઈ સાથે રેફરન્સમાં થયેલી. મારે ડિસ્કશન થયેલ મશીન બાબતે. ETP પ્લાનિંગ હતું મારે મશીન ફેક્ટરી પર લેવાનું. તો સર્વે કર્યો બીજી મશીનરીમાં, પણ મને બેસ્ટ સુધીરભાઈનું જે મશીનનું પ્રોસેસ, એનું જે રિઝલ્ટ, એફિશિયન્સી, એ મને બેટર લાગી. એઝ પર સર્વે સાયણમાં મેં ઘણા મશીન સર્વે કર્યા, ઉંભેળમાં કર્યા, પીપોદરામાં કર્યા, પણ બેટર મને સુધીરભાઈનું ETP પ્લાન્ટ લાગ્યો. પછી એમાં મેં જાણવા મને એવું મળ્યું, મારી પાસે કોઈ અનુભવ નહોતો ટેક્સટાઇલમાં, મેં કોઈ વિવિંગ લાઇનમાં અનુભવ નહોતો, બટ મને થોડું એવું ફેસ પ્રોબ્લેમ લાગ્યા કે વિવિંગ લાઇનમાં આવા પ્રોબ્લેમ આવે છે જે પાણી બાબતે. એમાં ETPમાં ચોકઅપ બહુ વધારે થતું હતું. પછી પેલું વધારે પડતો કચરો લાઇનમાં ચોકઅપ થાય એટલે ટેન્ક સાફ સફાઈ વધારે કરવી પડતી. એટલે મને સુધીરભાઈ એક સજેશન આપ્યું કે મિકેનિકલ ફિલ્ટર કરીને એક મશીન આવે છે, તમે જુઓ એકવાર. પછી મેં એનું બધું ટેકનિકલ પેરામીટર ચેક કર્યા. પછી મેં મારી ફેક્ટરી પર મને બહુ ગુડ લાગ્યું એફિશિયન્સી વાઇઝ, રિઝલ્ટ વાઇઝ, એટલે મેં ઇન્સ્ટોલ કરાવ્યું. 6 મહિનાના અનુભવ પછી હું એ કહી શકું શ્યોરિટી સાથે કે એકદમ પરફોર્મન્સ વાઇઝ જોઈએ અને આઉટપુટ જોઈએ ને તો જોરદાર એનું વર્કિંગ છે. કારણ કે એમાં જેટલું પાણીનું આઉટપુટ જે નીકળે છે ને, મોસ્ટલી સમજો ને કે 95% કચરો તમારો ક્લીન થઈ જાય છે એટલે સાઈડમાં. એટલે એના કારણે શું ડાયરેક્ટ ઇફેક્ટ ETP પર બહુ આપણો આમ સ્મૂથ વર્ક કરે છે ETP પ્લાન્ટ. એટલે મિકેનિકલ ફિલ્ટર મારા એક્સપિરિયન્સ પ્રમાણે તો એક બેઝિક રિક્વાયરમેન્ટ છે એઝ પર વિવિંગ લાઇનમાં, એઝ વોટર જેટ ફેક્ટરી માટે. એનું કારણ કે તેનું પરફોર્મન્સ બહુ ગુડ છે. અને મારું એક સજેશન છે કોઈ પણને, એકવાર સર્વે કરતાં પહેલાં એકવાર ફિલ્ટર મિકેનિકલ ફિલ્ટરનો તમે જુઓ, જાણો અને તમને એનું રિઝલ્ટ જુઓ. મારો એક્સપિરિયન્સ પ્રમાણે એ બેસ્ટ વસ્તુ છે.